आषाढस्य प्रथम दिवसे मेघमाश्लिष्ट सानु वप्रक्रीडा परिणत गज प्रेक्षणीयं ददर्श। નમસ્કાર મિત્રો, આજે બીજો દિવસ આપણે કાલિદાસની સાથે ભારતનો પ્રવાસ કરી રહ્યા છીએ. એક એવો આનંદ આવી રહ્યો છે, એક કવિતા, એક શબ્દની તાકાત, એક ભાષાની તાકાત અને એક છંદમાં ગવાયેલી સંસ્કૃત કવિતાની તાકાત આપણને જાણે કે વાદળની સાથે વહેવડાવે છે. આપણને એમ થાય છે કે આ યક્ષ હું છું, ક્યારેક એમ થાય કે હું મેઘ છું, ક્યારેક એમ થાય કે હું યક્ષિણી છું, અને ક્યારેક એમ થાય કે જે આપણે આપણી જીવનમાં નથી અનુભવ્યો એવો વિરહ હું છું. આ વિરહની વેદના કેવી હશે? કમ્યુનિકેશનના સાધનો શોધાઈ ગયા એટલે વિરહ જેવી ભાવ, વિરહ જેવું લાગણી, વિરહ જેવી વેદના લગભગ અદ્રશ્ય થઈ ગઈ છે. ત્યારે કાલિદાસની આંખે અને પાંખે આપણે માણી રહ્યા છીએ ભારતની આ એક બહુ ભવ્ય ભૌગોલિક પ્રાકૃતિક જે મહાનતા છે અને કેવા મૂલ્યો કવિતા લઈને આવે છે. એ મેઘ તું જઈ રહ્યો છે તો ક્યાંક વરસાદ પાડજે અને ક્યાંક પાણી પીજે. તસ્ય રિક્તિક્તૈર વનગજ ગનદૈર્વાસિતમ વાંત વૃષ્ટિઃ જંબુ કુંજ પ્રતિ તરહર તોયમાદાય ગચ્છે. તું ક્યાંક આ જાંબુડાઓના વનમાં રખડી અને પછી તું પાણી પીજે, કારણ કે ખાલી રિક્ત સર્વો ભવતી લઘુ પૂર્ણતા ગૌરવાય. ખાલી હોય એ માણસ તો લઘુ થઈ જાય, નાનો થઈ જાય છે. ખાલી હોય, ખાલી ઘડો વાગે ઘણો, અને ગૌરવ પૂર્ણતા ગૌરવાય. પૂર્ણતા તો એ માણસ પામે છે જે ખરેખર ગૌરવ એટલે પૂર્ણતા જે અનુભવે છે એ ગૌરવ અનુભવે છે. એટલે હે મિત્ર, તું આગળ વધજે. અને રસ્તામાં જે નદી આવે છે નિર્વિંધ્યા નદીની બહુ સરસ વાત કરે છે. શૃંગાર રસમાં પ્રાર્થના એની વાત કરવાની છે, પણ એ ભ્રમરી જે રચાય છે એ જાણે કે એની નાભી છે, અને નાભી દ્વારા નાભી આમ ઉછાળીને જાણે કે સ્ત્રી પ્રણય વચન બોલતી હોય એવી રીતે નિર્વિંધ્યા નદી તને આકર્ષશે, તને બોલાવશે. પણ આગળ શું છે? ઉજ્જૈની નગરી, વિદિશા નગરી, તેષામ દિક્ષુ પ્રથિત વિદિશા લક્ષણામ રાજધાનીમ ગત્વા સદ્ય ફલમેકવિલમ કામુકસ્ત્વસ્ય લબ્ધા. ગત્વા સદ્ય ફલમ અવિકલમ કામુકત્વસ્ય લબ્ધા. તું જઈને વિદિશા નગરીમાં જઈ અને પ્રસિદ્ધ વિદિશા નગરીમાં, રાજધાનીમાં જઈને તું વિલાસનું સમગ્ર ફળ પામીશ. અને આગળ નિર્વિંધ્યાની જે વાત કરી એ સ્ત્રીના મધ્ય પ્રણય વચનમ વિપ્રમોહિ પ્રિયેષુ. પ્રિયને આકર્ષવા માટે જે સ્ત્રીઓ પોતાનું જે વાત કરે છે અને અંગોને ઉછાળીને આમંત્રણ આપે છે, એવો એકદમ તીવ્ર રતિરાગ શૃંગાર કવિ રજૂ કરે છે. અને પછી કોવિડ, આપણે આ કોવિડ, અત્યારે COVID-19 બધા બોલ્યા કરે છે. કોવિડ શબ્દ કાલિદાસ અહીંયા વાપરે છે કે વૃદ્ધો જે છે ઉજ્જૈનના, આપણે ઉજ્જૈન નગરીમાં આવ્યા છીએ. ઉજ્જૈન નગરી જ્યાં મહાકાલનું સ્થાન છે, જ્યાં ભગવાન શંકર મહાદેવ બિરાજે છે, એક ગૌરવ છે નગરનું. અને એટલા માટે કે આ ઉજ્જૈની નગરીના જે વૃદ્ધો છે એ કોવિદ છે. કહા વિદાહ, કોણ જાણે છે આનું મૂળ? કોણ આ વાયરસને કોણ ઓળખે છે? હું તો હંમેશા બહુ ગમ્મતમાં કહું છું, આ વાયરસ છે ને એમાં પણ રસ છે, અને એ થાય છે એ પાછો ઉધ રસ છે, એટલે બધું રસિક છે. તો અહીં પ્રાપ્યાવંતિન ઉદયન કથા કોવિદ ગ્રામ વૃદ્ધાન
શેષૈર પુણ્યૈરુતમિવ દિવઃ કાંતિમત ખંડમેકમ. અહીંયા બધા વૃદ્ધો ઉદયનની કથા, રાજા ઉદયનની કથા કહેતા કહેતા થાકી જાય એવું સરસ તને દ્રશ્ય જોવા મળવાનું છે. હવે જુઓ, નગર જીવનનો પરિચય કરાવવાની જવાબદારી કવિ લે છે અને કેવું સરસ વાત કરે છે કે આ અહીંયા તો આ વૃદ્ધો ઉદયનની કથા કે છે અને પોતે કેવી સમૃદ્ધ ઉજ્જૈન નગરી હતી એની વાતો કરે છે અને જેમના પુણ્ય થોડા ખૂટી ગયા છે એવા દેવો પણ મનુષ્ય જીવન ગાળવું હોય તો ઉજ્જૈનને પસંદ કરે છે. શૈર પુણ્ય, જે પુણ્ય બાકી રહી ગયું હોય એ ભોગવવા માટે અહીં આવે છે. એમ ઉજ્જૈન નગરી એક બહુ મહત્વની થઈ ગઈ છે. અને કેવું હારાંતરલ ગુટિકાન કોટિશ શંખ સુક્તિ. હારાંતારાન એના બજારો કેવા છે, બધા હાર, ચંદ્રોજ્વલા હાલ, બધા તું ત્યાં જઈશ તો મણી, મુગટ, શંખ, સુક્તિ એ બધું એટલું બધું ગોઠવેલું હશે, એટલું તેજસ્વી બજાર હશે કે તને શું લાગશે, સમલક્ષ્યમ તે સલિલ નિદય તોય માત્ર અવશેષા. તને એમ થાય કે હું ક્યાં આવી ગયો છું, આ તો સમુદ્ર જેવું લાગે છે, કારણ કે મણી મુક્તિઓ ના હાર એટલા બધા લટકતા હશે. તને એમ થાય કે આ તો ગજબ જગ્યાએ આપણે આવ્યા છીએ. અને કેવું છે પછી, સસ્પશ્યામા દિનકર હય સ્પર્ધિનો યત્ર વાહા. અહીંયા ઘોડા કેવા છે, અહીંના ઘોડા એ તો સૂર્યના આશો સાથે સ્પર્ધા કરે એવા છે. અહીંને હાથી કેવા છે, ગજરાજો. શૈલોદ્ગ્રાહ ત્વમિવ કરીણો વૃષ્ટિમંતઃ પ્રભેદાત. એ બહુ મોટા ગજરાજો છે જે તારા જેવા છે, તારા જેટલા મહાકાય છે. એટલે આ ગજરાજો ને તું જોઈએ, યોદ્ધાગ્રણ્ય પ્રતિદશ મુખમ સંયોગે તમ સ્થિવાંશ. જાણે ચંદ્રહાસ તલવાર ના ઘા ઝીલી ઝીલીને શોભટો યોદ્ધાઓ અહીંના પોતાના ઘાની શોભા લઈને ઉભા છે. વર્ણ શોભા, એના ઘા છે, એની શોભા છે. સૈનિકની શોભા શું હોય, એના ઘા હોય. રોબર્ટ ફ્રોસ્ટ યાદ આવે, એને કહ્યું કે સર મેં એક કવિતા લખી છે કે વેર આર યોર વુન્ડ્સ. તો જે વુન્ડ્સ, જેને ઘા એક શોભા છે, એવા સુભટો અહીંયા ઉભા છે. એવા યોદ્ધાઓ જ્યાં છે, જ્યાં મોટા મોટા ગજરાજો છે, વિશાળ કાય ગજરાજો છે, સૂર્યના અશ્વો સાથે સ્પર્ધા કરી શકે એવા અશ્વો છે. અને ભરતુ કંઠ છવિરતી ગણૈ સાદરમ વિક્ષમાણમ તોય ક્રીડા નિરત યુવતી સ્નાન તિક્તુર્મરુદ્ભિ. તું અહીંયા ઉજ્જૈનમાં આવે છે તો મહાકાલના દર્શન કરજે. મહાકાલના દર્શન અદ્ભુત વાત છે સાહેબ. એમ કે છે કે તું ભરતુ કંઠ છવિરતી ગણૈ, ઘણા બધા શિવના ગણો રાજી થઈ જશે. ઓહો હો, આ વાદળ તો જુઓ, આપણા શ્રીકંઠ, આપણા ભગવાન, એની છબી એના કંઠ જેવા રંગનો, એના વર્ણનો. સ્વામી ગ્રીવા સમવર્ણ છે. સમજતો કે પણ કેવું સરસ છે. આવો મેઘ આવી રહ્યો છે એમ જાણી અને તારું સ્વાગત કરશે બધા. આનંદ નું વાતાવરણ થઈ જશે તારા જવાથી. હવે હે મેઘ, તારે શું કરવાનું છે? તારે ઉભા નથી રહેવાનું. તારે આ બધાને જોઈને તારે મામંદ્રાણામ ફલમ વિકલમ લપ્સ્યતે ગર્જિતાન કુર્વન સંધ્યા. સંધ્યા કાલે તું જજે ત્યાં મહાકાલની આરતી ઉજ્જૈન મહાકાલની આરતી એટેન્ડ કરવી, એને તું સાંભળજે. અને તારે શું કરવાનું? કુર્વન સંધ્યા બલિપટહતામ શૂલિનઃ શ્લાઘનીયા. આરતી થાય સાંજની, સંધ્યા બલિપટહતામ, ત્યારે શૂલિનઃ શ્લાઘનીયા મામંદ્રાણામ ફલમ વિકલમ સપ્લપ્સ્યતે ગર્જિતાનામ. તું ગર્જનાઓ ખરી કરી અને નગારાઓની સાથે તું પણ ગરજી ઉઠજે. તું પણ આરતીનો ભાગ બનજે. તું પણ શિવની આરાધના કરજે. કારણ કે શૂલિનઃ શ્લાઘનીયા, જેનો આખો જગત પ્રશંસા કરે છે. મારો ભોળો નાથ શંકર ભગવાન ત્યાં છે. એ મહાકાલને તું પ્રણામ કરજે. અને એમ તું આ દેશમાં આ ઉજ્જૈન નગરીને પામજે
અને કેવું છે આની નાઇટ લાઈફ કેવી છે? ગચ્છન્તી નામ રમણ વસતી યોષિતમ તત્ર નક્તમ વૃદ્ધા લોકે નરપતિ પથે સૂચિતે દૈતમોભિ. અહીં રાત્રે તું જરા સાચવજે ભાઈ. ત્યાં રાત્રિના ગાઢ અંધકારમાં નજર પણ નિષ્ફળ જાય એવું અંધારું હોય, ત્યાં રાજમાર્ગ પર પ્રિયતમાના આવાસ તરફ જતી રમણીઓ, અભિસારિકાઓ, એમને તું તારી સોનાની રેખા જેવી વીજળીથી રસ્તો બતાવજે. તું એવી રીતે વીજળી નાખજે કે જેથી એમના પ્રિયતમને મળવા જતી હોય એને રસ્તાનું પ્રદર્શન થાય, એને રસ્તાનું માર્ગદર્શન મળે. પણ ગર્જના ના કરતો, કારણ કે એ બિચારી ડરપોક છે, એટલે તું એને ડરાવતો નહીં. આમ ઉજ્જૈન નગરીની વાત કરે છે. એક અદ્ભુત દ્રશ્ય આપણી સામે કાલિદાસ ઊભું કરે છે નગર જીવન. કારણ કે પ્રકૃતિની વાત આપણે બહુ કરી, આ નગર જીવનની વાત કાલિદાસ કરતા હોય ત્યારે મને મેઘદૂતના આટલા અભ્યાસ પછી મને પણ એવું થયું કે લાવો મંદાક્રાંતામાં આપણે પણ કંઈક લખીએ. અને મેં ગાંધીનગરને લઈને એક કવિતા લખી સંસ્કૃતમાં. ત્વમ જાનીહિ વસતિ નગરમ ગાંધી નામના પ્રસિદ્ધમ. ત્વમ જાનીહિ વસતિ નગરમ ગાંધી નામના પ્રસિદ્ધમ. યત્ર દ્રુમઃ સમીર કવયઃ નૃત્યમાના સ્વધન્યા. માર્ગસ્કંદે કિસલય જુટમ કથ્યતે કા કવિતા. પ્રાયઃ પ્રોક્તમ નગરમોપવનૈ પ્રકૃતિ પ્રાણદાત્રી. હે મેઘ, તું જો ઉત્તર ગુજરાતમાં થઈને જતો હોય, આ ભાગ્યેશ કહે છે કે તું ઉત્તર ગુજરાતમાં થઈને જતો હોય તો તમ જાની, તારે જાણી લેવું જોઈએ કે ત્યાં ગાંધીના નામનું એક બહુ મોટું નગર વસે છે, ગાંધીનગર. તમ જાની વસતિ નગરમ ગાંધી નામના પ્રસિદ્ધમ. યત્ર દ્રુમઃ સમીર કવય, જ્યાં વૃક્ષો સમીરના કવિઓ છે, એટલે પવન અડે એટલે ગાવા મંડી પડે છે, એવા વૃક્ષો છે. યત્ર દ્રુમઃ સમીર કવય નૃત્યમાના સ્વધન્યા, પોતે ધન્યતા અનુભવીને નાચી ઉઠે છે એવા વૃક્ષો જ્યાં છે, એવા ગાંધીનગરને તું જાણજે. તને જો કોઈ શંકા હોય તો અહીંયા બહુ તૃણાંકુરો છે, અહીંયા બહુ ઘાસ છે, બહુ લીલોતરી છે, લીલુંછમ નગર છે. તો હે મેઘ, તું જરા નીચે ઉતરજે. અને માર્ગસ્કંદે કિસલય જુટમ કથ્યતે કા કવિતા. માર્ગના ખભે એટલે માર્ગના છેડે જે કિસલય જુટમ, જે તૃણાંકુરો છે, એને તું પૂછજે તો ખરા, તમે કોની કવિતા ગાઓ છો? હે ગાંધીનગરના તૃણાંકુરો, તમે કોની કવિતા ગાઓ છો? ત્યારે જવાબ મળશે પ્રાયઃ પ્રોક્તમ. પહેલા પણ કહેવાયું છે, આજે પણ આ કવિ પણ 2020માં ફરીથી કહે છે કે પ્રાયઃ પ્રોક્તમ નગરમ ઉપવનૈ. પહેલા પણ કહેવાયું છે, હું ફરીથી કહું છું કે આ નગરોની ઉપવનમાં જે છે એ જ પ્રકૃતિ પ્રાણદાત્રી. આ નગરની પ્રાણદાત્રી પણ રાજનીતિ નહીં પણ પ્રકૃતિ છે. અહીંયા આ બધું આનંદ મંગલ છે. અહીંયા જે વાતાવરણ છે, જે વૃક્ષો છે, જે નર્તન જોવા મળે છે, પ્રકૃતિનું નર્તન, એ પ્રકૃતિનું નર્તન. કોયલ અહીંયા કુંજે છે, અહીંયા મયુરો નાચે છે. આ ગાંધીનગર છે. અને એ ગાંધીનગરને હે મેઘ, તું રોકાઈ અને પામજે, એને માણજે. તો આવી રીતે કવિતાની પણ એક જ્યોત છે. આપણી તાકાત નથી, કાલિદાસની કલ્પના, કાલિદાસની તાકાત, શબ્દાવલી, પણ કળિયુગમાં પણ આપણે સંસ્કૃત કવિતાની આવી રીતે સેવા 2 શબ્દના સુમન અર્પીને કરીએ છીએ. આપણી યાત્રા આપણે ચાલુ રાખીએ. સંગીતમય રજૂઆત, પ્રાર્થનાનું અર્થઘટન, અને પછી આજે આપણે તજજ્ઞને બોલાવ્યા છે, મિહિર ઉપાધ્યાય, એની સાથે વાત કરીશું. મજા કરીએ. આપણે ઉજ્જૈન નગરીમાં છીએ. આવતીકાલે આપણે અલકાપુરીમાં જઈશું. અને કેવા નિર્વિંધ્યાના અને ગંભીરાના આ બધી નદીઓ વચ્ચે આવે છે. આપણે ગઈકાલે રેવા પીટ્યા હતા, આજે નિર્વિંધ્યા છે. આપણે બપોરે હમણાં સાંજે જોઈશું, આ કાર્યક્રમ પૂરો થાય ત્યારે ગંભીરાના નાદ સાંભળીશું. આવતીકાલે અલકા નગરીમાં પ્રવેશ કરીશું ઉત્તર મેઘને લઈને. એટલે મિત્રો, આ એક બહુ મજાની યાત્રા આપણે કરી રહ્યા છીએ કવિતાના સંગે. તો સ્ટે ટ્યુન. પશ્યામિ ધૃતમપી સખે મત
प्रियार्थं हि यासो कालक्षेपं ककुभरसुरभो पर्वते पर्वते ते शुक्लापाङ्गैः सजलनयनैः स्वागती कृत्य केकाः प्रत्युद्यातः कथमपि भवान् गन्तुमाशु व्यवस्येतु विचिक्षुभस्तनितविहग श्रेणिकाञ्ची गुणायाः संसर्पन्त्याः स्खलितसुभगं दर्शिता वर्तनाभैः निर्विन्ध्याया पथि भवरसाभ्यन्तराः सन्निपत्य स्त्रीणामाद्यं प्रणयवचनं विभ्रमो हि प्रियेषु भर्तुः कण्ठच्छविरिति गणैः सादरं वीक्षमाणः पुण्यं याया श्रीभुवनगुरुर्धामचण्डीश्वरस्य धूतोद्यानं कुवलयरजो गन्धिभिर्गन्धवात्या स्तोयक्रीडानिरतयुवती स्नानतिक्तैर्मरुदभिः ज्योतिर्लेखा वलयगलितं यस्य बर्हं भवानी पुत्रप्रेम्णा कुवलयदलं प्रापिकर्णे करोति धौतापाङ्गं हर्षशिरुचा पावकेस्तं मयूरा पश्वादाद्रिग्रहणगुरुर्भिर्गर्जितैर्नर्तयेथाः गत्वा चोर्ध्वं दशमुखभुजोच्छ्वासित प्रस्थसन्ध्ये कैलासस्य त्रिदशवनिता दर्पणस्य तिथिः स्यात् शृङ्गोच्छ्रायैः कुमुदविशदैः यो वितत्य स्थितः खं राशीभूता प्रतिदिनमिव त्र्यम्बकस्याट्टहासः। નમસ્કાર, હું પ્રાર્થના. આજે બીજો દિવસ, આપણા પ્રેમ વિહારનો બીજો દિવસ, મેઘદૂતનો બીજો દિવસ. આજે આપણે ફરીથી કાલિદાસના પ્રેમ વિહારમાં એમની સાથે એમની ઉપમાઓમાં ફરીથી ભ્રમણ કરીશું. મજા આવવાની છે. આપણે ગઈકાલે જે શ્લોકો સુધી પહોંચ્યા હતા કાલિદાસના જીપીએસમાં કે નર્મદા નદી કેવી દેખાય છે પર્વત પરથી, વિંધ્યાચળ પરથી, અને આજે ફરીથી જે શ્લોકથી શરૂઆત કરું છું એ શ્લોકમાં શું કહે છે. આમ તો કાલિદાસની કવિતા છે ને એ તમને પ્રેમમાં તમે ના હો તો પણ પાડી દે, વ્યક્તિમાં ના પાડે
તો કવિતામાં પાડી દે, પણ પ્રેમમાં તો પાડી જ દે. અદ્ભુત છંદોબદ્ધ આ કાવ્ય તમને તરબતર તો કરી જ નાખે. એટલું સુંદર વર્ણન છે દરેક શ્લોકમાં કે એને ઇન્ટરપ્રેટ કરવા બેસીએ તો આપણે થાકી જઈએ. એટલા બધા ઇન્ટરપ્રિટેશન્સ નીકળી શકે. પણ હું ફક્ત ભાષાંતર કરવાની છું. ભાગ્યેશા અર્થ વિસ્તાર કરશે, થોડોક વધારે ડિટેલમાં તમને સમજ પડે એ રીતે. પણ અર્થાંતર તો તમારો વિષય છે. તમારું મગજ શું કહે છે, તમારી લાગણીઓ શું કહે છે, તમે શું છો? ક્યારેક મેઘ છો કે ક્યારેક યક્ષ કે ક્યારેક ભાવક કે દ્રષ્ટા, તમારો વિષય છે. તો આપણે આજના પહેલા શ્લોક તરફ જઈએ. પહેલો શ્લોક. પહેલા શ્લોકમાં આજે જે શ્લોક છે, જે સંગીતબદ્ધ આપણે સાંભળ્યો, એ શ્લોકમાં એમ કહે છે કવિ કાલિદાસ યક્ષ ના મુખથી જે કાલિદાસ કહે છે એમાં એવું કહે છે કે જ્યારે પર્વતો મેઘને સંબોધીને કહે છે કે હવે જે પર્વતો છે એ કટુજના પુષ્પોથી સુવાસિત છે. જે પર્વતો તું મારી પ્રિયાને મારો સંદેશો પહોંચાડવા માટે ઉતાવળો છે એ હું જાણું છું મેઘ, પણ આ કટુજના સુગંધિત પુષ્પો એ તને રોકશે. વિચાર કરો કે એક વાદળ, એને અસર કેવી થતી હશે કે પુષ્પોની સુગંધ એને રોકી શકે. કેટલા સુંદર વર્ણન છે. બીજી વાત કરે છે કે આતિથ્ય કેવું મળશે તને. આ પર્વતો ઉપર મયુર એટલે કે મોર આંસુઓ સાથે એટલે રડતા રડતા ટહુકાઓ કરી અને તારું આતિથ્ય કરશે, તને બોલાવશે, તને નોતરશે કે તું અહીંયા રોકાઈ જા, વરસી પડ, આગળ ના વધ. પણ તેમ છતાંય પણ તારે ઇમોશન્સમાં આવવાનું નથી, તારે લાગણી સભર થવાનું નથી. અને આ વાત કોણ કરે છે? યક્ષ કરે છે, જે પોતે વિહવળ બનેલા છે, પ્રેમાંધ છે અને પોતે પોતાના ઇમોશન્સને કંટ્રોલ નથી કરી શકી રહ્યા. ત્યારે એ મેઘને મોકલી રહ્યા છે, પણ મેઘને એવું કહે છે કે તારે સ્થિર રહેવાનું છે, તારે આ બધામાં જ સ્થિર રહી અને આ બધા જ સત્કારોને પોતાના મન પર લીધા વગર આગળ વધવાનું છે. અને તું આગળ વધશે. એ આપણો આજનો આ પહેલો શ્લોક. બીજો શ્લોક. કાલિદાસને છે ને નદીઓ બહુ પસંદ છે. પર્વતની ઉપરથી જતો મેઘ એની આંખેથી જોવે છે કાલિદાસ. એમની મેઘની નજરમાં જે આવે છે એ આપણને દેખાડે છે. અને હવેનું જે વર્ણન છે એ અદ્ભુત વર્ણન છે. મને લાગે છે કે શૃંગાર રસનું એક શ્રેષ્ઠ એક્ઝામ્પલ કહી શકાય એવું પણ કદાચ શ્રેષ્ઠતમ, વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ આ હશે. એમ કહે છે કે હે મેઘ, તું જ્યારે અહીંયાથી પસાર થતો હશે, આ બધા પર્વતોને પસાર કરીને આગળ વધતો હશે, ત્યારે તને જેના મોજા ઉછળે છે, જેના મોજા ઉછળી રહ્યા છે, અને આ જુઓ જમીન પર બનતી ઘટના છે કે મોજાઓ જમીન પર ઉછળી રહ્યા છે નદીના, અને ઉપર બધા પક્ષીઓ કલરવ કરીને ઉડી રહ્યા છે, એમની એક હાર ઉડી રહી છે. તો આ જે મોજાઓની ઉપર આ જે પક્ષીઓની હાર આકાશમાં ઉડી રહી છે એ જે નદીની કટી મેખલા જેવી દેખાય છે. એટલે કે એક સુંદર કંદોરાની જેમ આમ હોય એટલું સુંદર દેખાઈ રહ્યું છે. અને વમળ જે થઈ રહ્યા છે એ એક વમળ જે દેખાઈ રહ્યું છે એ જાણે કે નદીની નાભી હોય એવું અદ્ભુત દ્રશ્ય દેખાય છે. નદીની નાભી એમણે વમળમાં જોઈ, અને ઉપર ઉડતા પંખીઓ એમને એની કટી મેખલા લાગે છે. અને એમ કહે છે કે આ બધા દ્રશ્ય જોઈ અને તું તૃપ્ત થઈ જજે.
આ પ્રેમનો આવકાર છે. મેઘને પણ એમ કહે છે કે તારે તૃપ્ત થવાનું છે આ જગ્યા પર રોકાઈને. એમ કહે છે કે તું આ નદીને મન ભરીને તારી આંખોથી માણજે અને પોતે રસથી પૂર્ણ થજે. એટલે કે આ નદીનું પાણી પોતાનામાં ગ્રહણ કરજે. તું રસથી પોતે સંપૂર્ણ બનીશ અને પછી તું આગળ વધવાનું છે. તો મેઘ, જ્યારે તું આ તૃપ્તિ સાથે આગળ વધીશ ત્યારે એની તૃપ્તિવાળી ગતિ હશે. અને એમ કહે છે કાલિદાસ કે સ્ત્રી છે એ જ્યારે આ એનું પહેલું પ્રણય વચન છે કે જ્યારે એ કોઈ પણ રીતે આ એને આકર્ષવાની જે વાત કરી છે કે એ જે રીતે આકર્ષે છે, કે જે રીતે પોતાના પ્રેમનું એક્સપ્રેશન કરી રહી છે પોતાની આટલી સુંદરતા દેખાડીને, તો એ સ્ત્રીનું પહેલું પ્રણય વચન હોય છે. હકીકતમાં બહુ જ સુંદર વર્ણન છે આ. અને આ આપણા બીજા શ્લોકનું ભાષાંતર છે. પ્રિયતમ પ્રત્યેનો વિલાસ એ સ્ત્રીનું પહેલું પ્રણય વચન છે. એટલે સ્ત્રી કેવી રીતે એક્સપ્રેશન કરે છે, આ વિલાસ એ એક્સપ્રેશન છે. એમણે નદીમાં આવું એક્સપ્રેશન જોયું, આવી અભિવ્યક્તિ જોઈ. આ કાલિદાસ છે. હવેનો જે શ્લોક છે એમાં એવું કહે છે કે તારી શોભા, આ મેઘ છે એનો એક વર્ણ છે. એટલે એમ કહે છે કે તારી શોભા જોઈ અને શિવગણો તને નીલકંઠ, એટલે કે શંકર ભગવાનના જે એમનું ગળું છે એ જે નીલકંઠ જેવું તારી શોભા છે, એટલે તારી સામે એકદમ માનભેર જોશે. આ બધા જ તારી સામે એકદમ માનપૂર્વક જોવાના છે. શિવગણો તને આવકારશે. તારે શું કરવાનું છે? તો તારે આ જે ત્રિભુવનના ગુરુ છે પાર્વતીપતિ શંકર મહાદેવ, એમના ધામમાં તારે પ્રવેશ કરવાનું છે. અને આ ધામ કેટલું સુંદર છે. હવે વાત પાછી બદલાય છે. હવે એવું છે કે શંકર ભગવાન આમ તો સમાધિસ્થ રહે છે, જેનું ધામ એક અઘોરી સમાધિસ્થ મહાપુરુષથી શોભાયમાન છે. એવા પાવન ધામમાં જ્યારે કાલિદાસ ફરીથી એમની સુંદરતા શોધે છે, એ ધામની સુંદરતા શોધે છે, તો એ ધામમાં શું છે? એમ કહે છે કે તું ત્યાં આગળના ઉપવનો, તો તેના ઉપવનો કેવા છે? તો એ ઉપવનો વિશે વાત કરે છે કે એ ઉપવનો કેવી રીતે ઝૂલે છે. તો ત્યાં આગળ સુંદરીઓ છે. અને એ સુંદરીઓ કેવી છે? તો એ સુંદરીઓ ત્યાં આગળ સ્નાન કરી અને જે જળ સુગંધિત થઈ રહ્યું છે, જ્યાં આગળ સુંદરીઓ સ્નાન કરે છે, એ જળથી સુગંધિત બનેલું જે પાણી છે જે વહી રહ્યું છે એમાં સુગંધ છે. અને એની સાથે જ્યાં આગળ કમલ પરાગ ના પુષ્પો છે તો એની સુગંધ પણ છે. અને એની સુગંધથી આ ગંધવતી નદીના પવનો આ ઉપવનને ડોલાવી રહ્યા છે. વિચાર કરો ક્યાંથી ક્યાં તમને સફર કરાવે છે. પુષ્પો, પવિત્ર થયેલું પાણી, પાણીમાં સ્નાનથી ભળેલી સુગંધ, તમે, હું, યક્ષ અને મેઘ. કેટલું અદ્ભુત દ્રશ્ય છે. અને આ બધું બને છે એ શિવલોક છે. સમાધિસ્થ શંકરની જગ્યા પર આટલી સુંદર કલ્પના કાલિદાસ જ કરે. આ આપણો ત્રીજો શ્લોક આજનો. હવે જે શ્લોકની વાત છે એ હવે આપણે શિવલોકમાં છીએ. શિવલોકમાં પણ કાલિદાસ એની કલ્પનાથી કોની વાત કરે છે? મયુરની વાત કરે છે. શરૂઆત મોરપીંછથી કરે છે.
એમ કે છે કે જેના મોરપીંછમાં તેજસ્વીતા કેવી છે કે ચંદ્રકો જેવું તેજસ્વી છે, નીલકમલના પત્ર જેવું તેજસ્વી છે. અને પાર્વતીજી કાર્તિકેયના પ્રેમ, કારણ કે કાર્તિકેયનું વાહન છે, કાર્તિકેયને માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે પાર્વતીજી જેમને પોતાના કાન ઉપર ધારણ કરે છે એવું મોરપીંછ, એટલું સુંદર મોરપીંછ જેમને પાર્વતીજી ધારણ કરે છે. અને આ મોરની વાત ચાલી રહી છે, એમાં એ શંકર અને પાર્વતીને કાલિદાસ અંદર ઇન્વોલ્વ કરી રહ્યા છે. હવે પાર્વતીજીની વાત કરી કે એ જેને ધારણ કરે છે, જેના મોરપીંછને પાર્વતીજી ધારણ કરે છે, અને શંકર ભગવાનના ઉપર જે ચંદ્ર છે એના જેવી, જેની આંખોના ખૂણાઓ જેના તેજથી ચમકે છે એવા મયુરની વાત છે. શંકર ભગવાનના ચંદ્રના, એમના ઉપર રહેલા ચંદ્રના તેજથી જેની આંખોના ખૂણા ચમકે છે એવા મયુરની વાત કરતા એમ કહે છે કે એ જે મયુર છે ને એને તારે શું કરવાનું છે કે તારે જે તારી આસપાસ પર્વતો છે એમાં તારે પડછંદ ગર્જના કરજે, અને તારી પડછંદ ગર્જના થશે ને એ પર્વતોને ટકરાશે, અને પછી જે નાદ થાય એનાથી તું આ મોરને નચાવજે. આ મોરને નચાવવાનું વર્ણન કેટલું સુંદર છે ને. આ કાલિદાસે એમાં કાર્તિકેયને લાવે છે, એની અંદર પાર્વતીજીને લાવ્યા, શંકર ભગવાન પણ આવ્યા, અને પર્વતો તો ત્યાં જ છે. આ આપણો ચોથો શ્લોક, પાંચમો અને આજનો છેલ્લો શ્લોક. કાલિદાસ મેઘને કહે છે કે હવે આપણે ઉપર જવાનું છે. ઉપર જઈશ ને એટલે રાવણથી જેના સાંધાઓ હચમચી ગયા છે, રાવણના પ્રહારથી જેના સાંધાઓ હલી ગયા છે, હચમચી ગયા છે, એવો કૈલાસ પર્વત જે કૈલાસ પર્વતને દેવાંગનાઓ એમના દર્પણ તરીકે જુએ છે, એવા કૈલાસ પર્વતનો તું મહેમાન બનજે. કેટલું સુંદર કલ્પન છે. એમ કે છે કે તું એવા કૈલાસ પર્વતનું મહેમાન ચોક્કસ બનજે જ. અને આ કૈલાસ પર્વત કેવો છે તો એમ કે છે કે આ કૈલાસ પર્વત જાણે કે ડોલરના ફૂલો જેટલો ઉજળો છે, અને જાણે આભ ભરીને, આમ આસપાસનું આભ ભરીને એટલી બધી શ્વેતતા, એણે સફેદી ધારણ કરેલી છે કે એ આભ ભરીને ઊભો છે એવો કૈલાસ પર્વત જાણે કે બધી બાજુએથી શંકર ભગવાનનું અટ્ટહાસ્ય હોય, એકઠું કરેલું અટ્ટહાસ્ય હોય એવો દેખાય છે. બહુ જ સુંદર કલ્પન છે. કૈલાસ પર્વતને શરૂઆત કરે છે રાવણથી. કૈલાસની વાત રાવણ વગર તો અધૂરી જ લાગે. શંકર ભગવાન તો છે જ છે, પણ કેટલી સુંદર રીતે વાત કરી કે જેના સાંધાઓ હચમચી ગયા છે તેમ છતાં પણ જે કેટલો સુંદર લાગે છે, જે દેવાંગનાઓનું દર્પણ બનેલો છે એવો કૈલાશ પર્વત. આપણે એનો અર્થ વિસ્તાર ભાગ્યેશ ઝા સાથે માણીશું. આજના દિવસે મારું ભાષાંતર અહીંયા પૂરું થાય છે, અને કાલે હું તમને ફરીથી બીજી સુંદર શ્લોકના એક બીજા ઝુમખા સાથે ફરી મળવાની છું. મજા કરવાની છે. ચોક્કસ કાલે મળીએ. આવજો. નમસ્કાર પ્રેક્ષક મિત્રો, આજે આપણે બીજા દિવસમાં છીએ, મેઘદૂતની યાત્રા કરી રહ્યા છીએ. આપણી સાથે મેં કહ્યું તેમ આ યુવાનોનું કાવ્ય છે, એટલે આપણે યુવાનોને વધારે ને વધારે પ્રોત્સાહન આપીએ છીએ. અદ્ય મમ સ્ટુડિયો મધ્યે
मिहिर उपाध्याय महाभागाः अत्र उपस्थिताः सन्ति। स्वागतं महाभागाः। ते महोदयः संस्कृत अकादम्याः एकलव्यः संस्कृत अकादम्याः नियामकः दायित्वं निर्वहन्ति। अपिश्च तत्र अहमदाबाद संस्कृत अकादमी अस्ति, संस्कृत प्रतिष्ठानम् अस्ति, संस्थात्रयस्य महोदयः नियामकः अस्ति। स्वागतम्। अस्माकं मेघदूतं संस्थाप्य कालिदासस्य काव्यकलायाः चर्चा अधुना प्रचलिता वर्तते। अमे गईकाले पूर्व मेघना કેટલાક શ્લોકો જોયા। આજે તમે એક યુવાન કાવ્યના અભ્યાસી અને સંસ્કૃતના એક બહુ ઉત્તમ શિક્ષક, સમાજના વર્ગમાં સમાજના લોકો, ગૃહિણીઓ, કોઈ વ્યવસાયિક હોય, કોઈ ઉદ્યોગકર્મી હોય, વેપારી હોય, એને સંસ્કૃત શીખવું છે તો કોણ? તો એનું સરનામું એટલે મિહિર ઉપાધ્યાય। તો બહુ જ એકદમ કમિટેડ શિક્ષક છે, જ્ઞાતા છે અને સૌથી વધારે સરસ ઉમદા વ્યક્તિ। તો મિહિરભાઈ, આજે મારે તમને આ મેઘાલોકે, આ મેઘદૂતના આલોકમાં તમારું સ્વાગત છે। કાલિદાસ નું આ કાવ્ય વિશે તમે તમારો પહેલો પ્રતિભાવ કેવો આપો? सर्वेषां स्वागतम् अस्ति। प्रथमं तु धन्यवादः उपकृतः। अहं तानि दिनानि स्मरामि यस्मिन् समये परमादरणीयाः भाग्यश्यामः सचिवाः आसन्। तस्मिन् समये आषाढस्य प्रथमदिवसे इति कार्यक्रमं स्वीकृत्य एकमासपर्यन्तम् अस्माकं संशोधनं, रिसर्च चलती, स्क्रिप्ट राइटिंग चलती, अनंतरम मंचनम चलती। साहेबे જ્યારે મને વાત કરી ત્યારે મને એ દિવસો યાદ આવ્યા કે સચિવાલયમાં આખા દિવસના કામ કર્યા પછી સાહેબ અમને 6 વાગે બોલાવે અને 6 થી લઈને 8, 8:30, 9 વાગ્યા સુધી અમે શાસ્ત્રની ગોષ્ઠી કરીએ અને એમાંથી ઉત્કર્ષ આષાઢનો પ્રથમ દિવસ એવો કાર્યક્રમ બને। એ કાર્યક્રમને અમે તો મિસ કરીએ છીએ સાહેબ, પણ આપના નિમંત્રણથી પહેલા તો મને એ દિવસો યાદ આવ્યા। વાહ! आषाढस्य प्रथमदिवसे वयं उपकृताः स्मः। आषाढस्य प्रथमदिवसे आ कालिदास जे छे ने ए अद्भुत कल्पना करनारो व्यक्ति छे। एक युवा शिक्षक तरीके, अध्येता तरीके હું એમ કહી શકું કે કાલિદાસ પોતાના કલ્પનારૂપી બજેટમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ નથી કરતા। એમને મેઘદૂતમ ની તમે પાત્ર સૃષ્ટિ જુઓ। સંદેશવાહક, તો સંદેશવાહક એમને કેટલો મોટો પસંદ કર્યો। ઇન્દ્રનો માનનીય મંત્રી છે એ મેઘ, પહેલો એવો સંદેશવાહક, એટલે એની સાહેબ ફીસ કેટલી મોટી હશે। જાતમ વંશે પુષ્કરાવર્તકાનામ। જી, તું કયા વંશમાં જન્મ્યો છે હે મેઘ? તો આવા કેરેક્ટરને સાહેબ, આવા નાયકને સાઇન કરવા માટે પણ પહેલા તો શક્તિ જોઈએ। વિરહી યક્ષ છે સાહેબ। વિરહી યક્ષ જે છે ને એમાં કે અસ્તમ ગમિત મહિમા, જેનો મહિમા અસ્ત થયો છે, એટલે પહેલા તો મહિમા હોવો જોઈએ। કોઈકનો મહિમા હોય તો એ અસ્ત થાય। તો જેનો મહિમા અપરંપાર છે, જેનામાં શક્તિઓ છે, એવો યક્ષ એને વિરહી બનાવ્યો। એ બીજી વસ્તુ। હવે તમે એમનું સ્થાન જુઓ। રામગિર્યાશ્રમેશુ। હવે રામ, જ્યાં રામના પગલા પડ્યા, ભૂમિ પવિત્ર થઈ, સીતાજીએ જ્યાં સ્નાન કર્યું અને પોતાના સ્નાનથી એ નદીને પવિત્ર કરી, એવી દિવ્ય ભૂમિ અને એ સ્થાન ઉપર સીતા અને રામનું કુશળ દાંપત્ય જીવન ગયેલું છે। એટલે અહીંયા એ કાલિદાસજી તરત ઇંગિત કરે છે કે અમને વિરહ તો થયો છે, પણ એની સાથે સાથે આપણને અણસાર આપી દે છે કે એમનું મિલન પણ થવાનું છે, કારણ કે સુખદ દાંપત્ય જીવનનું એ સ્થળ છે। એટલે એ સ્થળની પસંદગી કેટલી સરસ છે। એની સાથે સાથે તમે સ્થાન જુઓ। ગંતવ્ય જે છે એ અલકા નગરી છે સાહેબ, અને અલકા નગરીની વચ્ચે વચ્ચે ગંતવ્ય સ્થાનની અંદર વિદિશા, ઉજ્જૈન, निर्विंध्या, अवंती, शिप्रा, महाकाल, गंभीरा, सरस्वती, गंगा, कैलास, मानस અને અંતે અલકા નગરી।
એટલે આ સ્થાનો જે છે એ આ સ્થાનોનું મહત્વ કેટલું મોટું છે આનું વર્ણન કાલિદાસે કરેલું છે. અને આમાં પણ વિદિશા, ઉજ્જૈની અને અલકાનું જે વિસ્તૃત વર્ણન કાલિદાસજીએ કરેલું છે એમાં કે છે ઉજ્જૈનીનું વર્ણન કરતા કે છે અબ્રમ લિહાગ્રાહ પ્રસાદાહ. પ્રાસાદ એટલે મહેલ, ઊંચા પ્રસાદો છે. એટલે સાહેબ આ મેઘદૂતો પર કોઈ કે ફિલ્મ બનાવવી હોય તો એમનું બજેટ કેટલું મોટું થઈ જાય, એમનું રિસર્ચ કેટલું થાય, એની ભવ્યતા કેટલી થાય, એ દર્શકોને માટે, પ્રેક્ષકોને માટે, અધ્યેતાઓને માટે બહુ જ મોટો સાહસનો અને સંશોધનનો વિષય છે. એટલે કાલિદાસને એ પહેલા તો નમન કરવા પડે. અને બીજું કે સાહેબ આટલા 7મી, 8મી, 6મી શતાબ્દીમાં કાલિદાસનું જીવન છે એવું માને છે લોકો, પણ આજે પણ કેટલા પ્રસ્તુત છે કે વેબિનાર માધ્યમેન વયમ કાલિદાસસ્ય ચર્ચાં કુર્મઃ. તદનંતરમ યુટ્યુબ માધ્યમેન અશેષે વિશ્વે પ્રસારિતા ભવિષ્યતિ. अस्माकं वार्तालापः तत्र विश्वस्य प्रत्येक खण्डे प्रसारितो भविष्यति इति अस्माकं व्यवस्था अस्ति. जी, तर्हि एतद् अस्ति कालिदासस्य महत्वं કે કાલિદાસ કેટલા પ્રસ્તુત છે. બાકી કોણ ચર્ચા કરે એવા વિષયો ઉપર? કેટલાય સાહિત્ય ગ્રંથો આવ્યા અને એ પ્રસિદ્ધ થયા, પણ લાંબી ચર્ચા આજે કાલિદાસને આજે પણ આપણે યાદ કરીએ તો કાલિદાસ સાહેબ એ પ્રકૃતિના કવિ છે. મને રાઇડર સાહેબે જે વિદ્વાનને જે વાત કરી હતી એનું સરસ મજાનું હું સવારે અધ્યયન કરતો હતો, એમાં મને પેરેગ્રાફ થયું કે રાઇડરજી કહે છે કે પૃથ્વી ઉપર ભાગ્યે જ કોઈ એવો મનુષ્ય હશે કે જેણે કાલિદાસ જેવું સૂક્ષ્મ અને ચોકસાઈ ભર્યું પ્રકૃતિનું નિરૂપણ કર્યું હોય. સૂક્ષ્મ અને ચોકસાઈ ભર્યું. હવે સૂક્ષ્મતા અને ચોકસાઈ ત્યારે આવે જ્યારે પ્રકૃતિ સાથે માણસનું એક્ય હોય, અદ્વૈત ભાવ હોય. કાલિદાસ એ અદ્વૈત જન્માવનારા વ્યક્તિ છે. કલ્પનામાં રાચનારા અને અદ્વૈત સાધનારા જે હોય એમાં કંઈક ફરક હોય છે. એટલે હું તો કાલિદાસને એ એક સિદ્ધ પુરુષ માનું છું એક અધ્યેતા તરીકે. કાલિદાસ એ ભૂગોળના પણ જાણકાર છે. આપણે એવું થાય કે તમે અત્યારે તો ડ્રોન અને બધી ટેકનોલોજી છે જેનાથી આપણે મેપિંગ કરી શકીએ, પણ એ જમાનામાં એવી તો કઈ એમની પાસે શક્તિ હતી કે ટેકનોલોજી હતી કે જેમણે જે રામગીરી આશ્રમથી અલકાપુરીનું વર્ણન કર્યું છે, આજે પણ ભૌગોલિક પરિસ્થિતિએ એક આખો મેપ છે, એક નકશો છે. એટલે એવું કહી શકાય કે તમે હેલિકોપ્ટર કે પ્લેનમાંથી ફોટોગ્રાફી કરી હોય તો જ આ પ્રકારનું વર્ણન તમે કરી શકો. 100%. એટલે કાલિદાસ મસ્ટ હેવ ફ્લોન. એવું લાગે છે કે આમ ઉડીને જોયું હશે એમને. 100% એમની પાસે કંઈક એવી શક્તિ તો હશે જ. એટલે જે બારીકાઈથી એમને વર્ણન કર્યું છે નિર્વિંધ્યાનું, ગંભીરાનું, નદીઓનું, તલાવોનું, માલણોનું, દિવ્યાંગનાઓનું, સિદ્ધાંગનાઓનું, વારાંગનાઓનું, કેટલું સરસ. એ કોઈ સામાન્ય વ્યક્તિની તાકાત નથી. અને ભારતીય કવિઓની જે વિશેષતા છે એ એમની વિઝ્યુલાઇઝિંગ પાવર છે. They could visualize the whole geography. જી, મને તો એવું લાગે છે અને મને સાહેબ એવું લાગે છે કે એ જીવન જીવવા માટે માણસે પ્રકૃતિના ખોળામાં જવું પડે, એ અનુભવો કરવા પડે. કારણ કે એક જગ્યાએ બેસીને જો આપણે, હું તો કહું છું કે કાલિદાસને સમજવા હોય અને મેઘદૂતને માણવું હોય ને તો આપણે 1 મહિના સુધી વન વિચરણ કરવું જોઈએ, પ્રકૃતિના સાનિધ્યમાં રહેવું જોઈએ. તો આ પછી આપણને એક એક શ્લોક જે છે એ સમજાય કે એની અનુભૂતિ કેવી હોઈ શકે. આ તો મને તમે કહ્યું એટલે હાલ જ વિચાર આવે છે કે ટુરિઝમ ડિપાર્ટમેન્ટે એક મેઘદૂત સર્કિટ કરવી જોઈએ અને રામગીરીથી શરૂ કરીને હેલિકોપ્ટર રાઈડ આપવી જોઈએ અને જ્યાં જ્યાં વચ્ચે છે ત્યાં ઉતરીને એ શ્લોકને અનુભવવો જોઈએ કે આ જો આ રામગીરીનો આશ્રમ છે, આ ગંભીરા નદી છે, આ વિત્રવતી છે, આ ઉજ્જૈની નગરી છે, આ વિદિશા નગરી છે, અને આપણે ગંગા કાંઠે પહોંચ્યા છીએ અને આ અલકાપુરી છે જ્યાં વિદ્યુતવંતમ તમે કહ્યું ને સચિત્રાહા, એ જે પ્રાસાદો છે, જે મહેલો છે, જે ગલીઓ છે, એ બધું પામવું પડે. અને કેટલી ભવ્યતા આવે. તમે જે વિચાર મૂક્યો સાહેબ એ ચોક્કસ પ્રપોઝલ મૂકવા જેવું છે, કારણ કે કેટલી ભવ્યતા જાહો જલાલી તો કાલિદાસે પોતાના શ્લોકોની અંદર વર્ણનમાં મૂકેલી જ છે. જાહો જલાલીથી આપણે ડેફિનેટલી કરી શકીએ. તો આ બહુ સરસ આઈડિયા છે, આપણે આપી શકાય.
યસ યસ વચન ઈશ્વર કેમ દારિદ્ર્યમ આપણે જણાવીએ તો આપણે દરિદ્રતાની કોઈ વાત જ નથી. આપણે કાલિદાસના મિત્રો છીએ. કાલિદાસ તો કોઈ તમે જેમ કહ્યું ને કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, કોઈ ઓર્ડિનરી માણસ જ નથી. જી 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 યસ યસ. હવે હું કાલિદાસને વિજ્ઞાનના જાણકાર તરીકે પણ મૂકું છું. જો એમના કોમ્બિનેશન કેટલું છે, ભૂગોળને જાણે, જે વ્યક્તિ વિજ્ઞાનને જાણે, આપણે તરત જ મેઘનું ફોર્મેશન કેવું હોઈ શકે, એનું સ્ટ્રક્ચર કેવું હોઈ શકે, કાલિદાસજીને ખબર છે. ધૂમત જ્યોતિઃ સલિલ મરુતામ સન્નિપાતક્વ મેઘ. એમને એ જમાનામાં ખબર છે કે મેઘ ધુમાડો, પ્રકાશ, પાણી અને પવનનું મિશ્રણ છે. એટલે એ વૈજ્ઞાનિક પણ છે. વૈજ્ઞાનિક છે, બોટનિસ્ટ છે. ડેફિનેટલી. એને મને લાગે છે કે મેં લિસ્ટ જોયું એક રિસર્ચ પેપરમાં કે 33 જેટલી વનસ્પતિઓના વર્ણન છે મેઘદૂતમાં. કદલી ફૂલથી માંડીને બધા જ પ્રકારના પુષ્પો, વેલીઓ, વૃક્ષો અને ઉપવનો. એટલે કાલિદાસ સંપૂર્ણ વૈજ્ઞાનિક વ્યક્તિ છે. અને આપે જે સાહેબ ઉલ્લેખ કર્યો એમાં હું એક જણાવું કે એ પ્રકૃતિને જાણે, એ બધા પત્રોને જાણે. જેમ કે તમે શકુંતલમાં, અભિજ્ઞાન શાકુંતલમાં જ્યારે શકુંતલા વિદાય જે છે ત્યારે જાણે જે વેલીઓ છે એ પર્ણો વિખરાવીને પોતે આંસુ સારી રહી છે, તો એમની વાણી કાલિદાસ બોલે છે. હા, એટલે તમે વિચાર કરો કે જે ઇકોલોજી ની અને પર્યાવરણની વાત આજે થાય છે, ત્યાં તો પાતુમ ન પ્રથમમ વ્યવસ્યતિ જલમ યશ્માસ્વપી તેષુ યા ના દત્તે પ્રિયમંડનાપી ભવતાં સ્નેહેન યા પલ્લવમ આદ્દેવ કુસુમ પ્રસૂતિ સમયે યસ્યા ભવત્યુત્સવઃ સેયમ યાતિ શકુંતલા પતિગૃહમ. આ કાલિદાસ છે. ક્યા વાત. મને આમાં રૂવાડા ઉભા થઈ ગયા. મારે ભગવતી પ્રસાદ પંડ્યા મને યાદ આવે, અમારા સાહેબ પંડ્યા સાહેબ કન્યા વિદાય શીખવાડે અને આ શ્લોક શીખવાડે અને રડતા જાય ને આ પ્રકૃતિ સાથેનું જે એકત્વ, જે તમે કહ્યું ને કે પ્રકૃતિને ખોળે રમનારો કવિ હોવો જોઈએ. કવિ આ કવિની કલમમાંથી આપણને આટલો કલ્પના વૈભવ મળ્યો છે, આટલો શબ્દ વૈભવ મળ્યો છે અને આવો લય વૈભવ મળ્યો છે. એનું કારણ કે કાલિદાસ વૃક્ષોમાં રખડતા હશે, ઉપવનોમાં ફરતા હશે, જંગલોમાં વિચરતા હશે, આકાશમાં ઉડતા હશે, વાદળ સાથે વાતો કરતા હશે. ચોક્કસ. અને એમણે દરેક પાસાને સૂક્ષ્મતાથી અનુભવ્યો હોય. મેં તમને કહ્યું ને કે જ્યારે વ્યક્તિનું અદ્વૈત સધાતું હોય, જ્યારે એક્ય ભાવ સધાતો હોય, તો જ આટલું સૂક્ષ્મ નિરૂપણ કરી શકે. બાકી એક પ્લોટ આપ્યો હોય અને કાલ્પનિક થોડું ચિત્રણ જે છે એ ચિત્રણ કાલ્પનિક અને થોડું મર્યાદિત હોઈ શકે. કાલિદાસજીની અંદર તો એટલી સૂક્ષ્મતા દેખાય છે કે દરેક પાઠે આપણને પુનર્પાઠ કરવાની ઈચ્છા થાય, રીરીડિંગ કરવાની ઈચ્છા થાય, દરેક પડે નવો અર્થ આપણને મળે. ગમ્મતમાં તો બધા એવું પણ કહે છે કે કાલિદાસ જેવી કવિતા લખવી હોય તો એટલીસ્ટ 1 વર્ષ સુધી પત્નીને આઇસોલેશનમાં મોકલી દેવી જોઈએ. સાચી વાત છે સાહેબ. કાલિદાસ સુધી પહોંચવું પણ મને એ પણ યાદ આવે છે કે કાલિદાસ જે છે મનોવિજ્ઞાનના જાણકાર પણ છે. તમે કાલિદાસના મુખ્યથી નાનું એક વાક્ય આકૃતિ ગુણાન કથયતિ, આટલું જ કહી દે. મનુષ્યની આકૃતિ એમના ગુણોને કહી દે છે. આટલું મોટું વિધાન કાલિદાસે પોતાના ગ્રંથની અંદર કર્યું છે. તો એ માણસને, કાલિદાસને એ વ્યક્તિની પરખ છે કે એક આંખથી એ જોઈ લે કે એના ગુણો કયા કયા છે. પછી શબ્દો પણ એમના ગુણો કહેતા હોય છે, વ્યવહાર પણ ગુણો કહેતા હોય, પણ આકૃતિથી ગુણોને કહી દેવું એ કાલિદાસ પારખી શક્યા છે. અને હું તમને કહું કે કાળની જે ભણક હોય છે, મનોવૈજ્ઞાનિક રીતે સબકોન્શિયસ માઇન્ડમાં તમને જે ઓછાયા દેખાય છે ભવિષ્યના, ભવિતવ્યસ્ય દ્વારાણી ભવંતી સર્વત્ર એવ હિ. સર્વત્ર. જી જી, આ કાલિદાસ જ કહી શકે. 100%. અને મારે અને સાહેબ અધ્યયન કરતા કાલિદાસ જે છે એક શૈલી હોય છે દરેકની. કાલિદાસને તો વૈદર્ભી શૈલીના રાજા કહેવામાં આવે છે. સરસ મજાનું વૈદર્ભી કવિતા સ્વયં મૃતવતી શ્રી કાલિદાસમ વરમ, કે જેની અંદર ઓજસ, પ્રસાદ, શ્લેષ, સમતા, સમાધિ, માધુર્ય, સૌકુમાર્ય, ઉદારતા, અર્થ વ્યક્તિ અને કાંતિર વેદર્ભી રીતિ,
આ બધા જોડાયેલા છે. કાલિદાસે આ દરેકનો વિનિયોગ કરીને પોતાની કૃતિઓની રચના કરેલી છે. અને તમે તત્વ પણ જુઓ સાહેબ, તમે અભિજ્ઞાન શાકુંતલમ જુઓ. અભિજ્ઞાન શાકુંતલમમાં પણ શાપને એમણે એક વિષય તરીકે પ્રસ્થાપિત કર્યો છે. ટર્નિંગ પોઈન્ટ જે છે કે શકુંતલા જે છે એ નાયકના વિચારમાં હોય અને દુર્વાસા શાપ આપે છે. તમે મેઘદૂતમાં પણ જુઓ, મેઘદૂતમાં પણ યક્ષને શાપ મળ્યો, શાપે નાસ્તમ ગમિત મહિમા, રાઈટ. હવે બીજું જુઓ કે આ જ સ્થિતિ રઘુવંશમાં દિલીપ સાથે પણ થઈ. બિચારો દેવ પક્ષથી યુદ્ધ કરીને આવતા હતા અને રસ્તાની અંદર મેઘોની ગર્જના અને હાથીઓના અવાજમાં એ ત્યાં કામધેનુ બેઠા હતા, એ દેખાયા નહીં એમને, અવગણના થઈ અજાણતામાં, અને પછી એમને એ શાપ મળ્યો અને પછી એ નિવૃત્તિ માટે ગયા. પણ 3 ની અંદર શાપની વાત કોમન આવે છે. અને 3 કાલિદાસજીએ જે પાત્રોને લીધા એમાં અજાણતા થયેલી શાપની વૃત્તિ છે. એમને જાણી જોઈને નથી કર્યું, અને એટલા માટે તરત આપણને ખ્યાલ આવે કે અજાણતા થયેલું પાપ જે છે એનું સમાધાન ક્યારેક તો હોવાનું જ. અને કાલિદાસ એ અંગુલી નિર્દેશ કરીને આપણને ત્યાં સુધી લઈ જાય અને સરસ રીતે લઈ જાય. એટલે કાલિદાસ જે એડવર્સિટી ઊભી કરે છે, અને આપણે કોરોના કાળમાં કાલિદાસનું મેઘદૂત ચર્ચીએ છીએ, એક પ્રકારનો અભિશાપ છે મનુષ્યતા ઉપર. અને ત્યારે આ કવિતા વનિતા પાસે આપણે ગયા છીએ, આપણે બેઠા છીએ, એના વંશ વૃક્ષની નીચે બેઠા છીએ. એટલે મને લાગે છે કે આ શબ્દોનું છત્ર આપણને કેવી શીતળતા આપે છે. કાલિદાસે કહ્યું છે ઉત્તર મેઘમાં કે તું જઈને પેલી વરસજે જરા, બધાને શાતા મળે તારાથી. તો આ કાલિદાસની કવિતા પાસે આપણે શાતા મેળવીએ છીએ. અને કાલિદાસ શિષ્ટ કવિ, એક પ્રોટોકોલ, એક કેવી રીતે તમે જજો, પણ જોજો કોઈને તકલીફ ન થાય. આ નાની નાની બાબતો પણ હવે એમને વર્ણન કરવું હતું તો ક્યાં એવો ઉલ્લેખ કરવાની જરૂર છે, પણ આપણે પડે દેખાય કે માણસને કોઈ જાતનું કષ્ટ ન પહોંચે અને આપણું કામ આપણે એ રીતે કરીએ. એ નિર્દેશ સતત આપણે આખા મેઘદૂતની અંદર આપણે જોવા મળે. એટલે એક શિષ્ટ કવિ તરીકે પણ પથ પ્રદર્શક છે. આપણું એન્ટરટેનમેન્ટ તો હોય, પણ પથ પ્રદર્શક છે. કાલિદાસના એક શબ્દોમાંથી આપણને મળે. હવે કાલિદાસના જીવન વિશે ઘણી બધી વાતો થતી હોય વગેરે, પણ મને આ જયારે ચિંતન ચાલતું હતું ત્યારે એક વિચાર આવ્યો કે કાલિદાસ આટલું એમણે વિરહની વાત કરી છે. જુઓ, શાકુંતલમમાં શકુંતલાના બિચારી વિરહમાં છે, પછી અહીંયા પણ વિરહમાં છે. તો ચોક્કસ કાલિદાસના જીવનમાં પણ વિરહ રહ્યું હોય. જો વિરહ તત્વ ના હોય તો વિરહ વગરની રચના જે છે એ ન થઈ શકે. એટલે એવું કંઈક સંશોધન થવું જોઈએ કે કાલિદાસના જીવનનો પણ. મારે જયારે ચર્ચા ચાલતી હતી ત્યારે કે ભાઈ આપણે તો ગોળ ખાવા સાથે ગરજ હોય, કાલિદાસે જે કૃતિ કરી છે એનો આનંદ લો, બાકી એમના જીવનમાં ક્યાં જવાની જરૂર છે. તો મારા મનમાં એવો વિચાર આવ્યો કે જે શ્રેષ્ઠ કવિઓ છે સાહેબ, એ શ્રેષ્ઠ કવિઓનું જીવન જે છે સમાજનું દર્પણ છે. દરેક વખતે દરેક લોકો પાસે અભિવ્યક્તિ સામર્થ્ય નથી હોતું. હું આને આવી રીતે કહેતો હોઉં છું કે વિચારના વમળમાં અને અભિવ્યક્તિની ઉણપમાં ફસાયેલા વ્યક્તિને માટે શ્રેષ્ઠ કવિઓ જે છે એ દર્પણ સમાન છે. મને મારા જીવનમાં કંઈક ઉણપ લાગતી હોય, મારા જીવનમાં કંઈક ઉત્સાહ હોય, આપણને ઘણા લોકો કહેતા હોય છે કે તમે કંઈક અભિવ્યક્ત જ નથી કરતા. અરે, અભિવ્યક્ત કરતા આવડતું નથી, મારામાં અભિવ્યક્તિની ઉણપ છે. વિચારોના વમણમાં ફસાયેલો માણસ અભિવ્યક્તિની ઉણપથી પોતે છતો નથી થઈ શકતો. આવા કવિઓ જે છે એમનું દર્પણ છે. આમના માધ્યમથી સમાજ જીવનની અંદર આપણે એક મેસેજ કરી શકીએ કે આ ભાઈ અમારી વાત છે. કાલિદાસ એ કંઈક લાગણીથી કંઈ કહી રહ્યા છે તો સામાન્ય વ્યક્તિની વાત કહી રહ્યા છે, કારણ કે દરેક વ્યક્તિને સાચા અને સાદા, સરળ અને મધુર શબ્દોમાં અભિવ્યક્ત થતા નથી આવડતું. સમાજની અંદર એટલે સમાજનું જે ચૈતન્ય છે, સમાજ ચૈતન્ય અથવા યુગબોધ બંને, એટલે પોઝિટિવ, નેગેટિવ અને વાઇડર પર્સ્પેક્ટિવ કવિએ રિફ્લેક્ટ કરવાનો હોય છે. અને તમે સાચી વાત કરી કે એ વખતે વિરહ જે અનુભવાતો હશે, એ જે વિરહની લાગણીઓ એ સમાજમાં, એ તત્કાલીન સમાજમાં, અને એ સમયની આખી જે લાગણીઓ, વર્ણનો, પ્રણયના બધા જે ચાટુકાર પ્રાર્થનાઓ, એ બધાનું કાલિદાસમાં આપણને દર્શન થાય છે. અને એ રીતે એ સમય આપણે ઓળખી શકીએ છીએ.
બરાબર? જી જી જી. એટલે કાલિદાસ હંમેશા પ્રસ્તુત એટલા માટે લાગે કે 2020 ની અંદર હોઈશું, 25, 30 કે ગમે તેટલા 100 વર્ષ થઈ જાય, પણ દરેક પળે એમનું અર્થઘટન જે છે સમાજને સાતા આપનારું બનશે, સહૃદય વ્યક્તિને સાતા આપનારું બનશે, માર્ગદર્શન કરનારું બનશે. મને તો સાહેબ એમાં આપણે જે વાત કરી ને કે બોટનીના પણ જાણકાર હોય, પ્રકૃતિના જાણકાર હોય, મને તો એ પણ થાય કે કાલિદાસે જે વર્ણન કર્યું છે એમાંથી આપણે નવું સંશોધન પણ કરી શકીએ. એ વૈજ્ઞાનિકોને સંશોધન, આજે કેટલી પ્રજાતિઓ જે છે એ સુષુપ્ત અવસ્થામાં હોય અથવા નષ્ટ થતી હોય, તો એક આખું પ્રકૃતિનું એક ચિત્રણ એમના માધ્યમથી આપણે લઈ આવીએ. અમે જ્યારે મિત્રો અમે બેઠા હોઈએ અને કહીએ કે આપણા નાટ્ય શાસ્ત્રની અંદર સ્વિમિંગ પુલનું વર્ણન કરવામાં આવે, સ્નાનાગાર કેવા હતા, તો એ સ્વિમિંગ પુલ એવા હતા, રત્નથી મણીઓથી જડિત હતા. એટલે અમારા એક મિત્રે કીધું કે આ તો અતિશયોક્તિ છે. મેં કહ્યું ભાઈ, જો હું અમદાવાદનું વર્ણન કરું તો કે ભાઈ અમદાવાદની અંદર સુવર્ણના રસ્તાઓ છે અને BRTS જેવી કંઈક પ્રવૃત્તિ થઈ રહી છે, તો ભલે મારી સુવર્ણના રસ્તાઓ મારી અતિશયોક્તિ હોય, પણ BRTS નામનું કોઈ તત્વ હોય તો હું એનો ઉલ્લેખ કરવાનો ને. આજે કાલિદાસજીએ આટલી ભવ્યતા કરી. આપણે ભવ્યતાના વર્ણનમાં એમ સમજી લઈએ કે 50% પણ પ્રકૃતિ હોય, 100% છે, પણ જે સહૃદય લોકોને ખબર પડે કે 50% પણ હોય તો કેટલી ભવ્યતા, એ વારસો આપણે આપણા સમાજને પાછો કાલ્પનિક રીતે આપી શકીએ. વાહ, બહુ સરસ પોઈન્ટ છે. અને યુ સી મેમરી મે બી પ્લેઇંગ ટ્રિક. ઘણા લોકો મહાભારત વિશે કહે છે કે મહાભારત ખરેખર આવું થયું હશે કે કેમ. માની લો કે મહાભારત થયું કે કલ્પના છે, માની લો તો સાયન્સ ફિક્શન છે. હવે તમે જુઓ તો તમે કુરુક્ષેત્રમાં જાઓ, તમે હસ્તિનાપુરમાં જાઓ, તમને બધા અવશેષો મળે છે. એટલે ઇન્ડોલોજીના રિસર્ચમાં આવા કાવ્યો બહુ જ ઉપયોગી થવાના છે. અને આપણું જે વૈભવ છે, આપણો એક બાજુ આપણી ભાષાનો વૈભવ છે, લાગણીઓનો તો વૈભવ છે, પણ પ્રકૃતિનો જે વૈભવ છે આખા રામગીરીથી અલકાપુરી સુધીનો, એ પણ અત્યારે ક્ષીણ થયો છે કે નહીં, અને ક્ષીણ થયો હોય તો કેવો હતો અને એ કેવો કરી શકાય, એવું આપણે કરી શકીએ. તમે અન્ય હોય તો વાત કરો, બાકી તો અમે બહુ આનંદ થયો મિહિરભાઈ તમારા જેવી વ્યક્તિ. મારે તમને એટલા માટે મારા ભાવકો સમક્ષ રજૂ કરવા હતા કે જુઓ, યુવાન પ્રાધ્યાપકો બરાબર છે, જે લોકો ઉંમરલાયક છે, જેમને આખી જિંદગી 40-50 વર્ષ મેઘદૂત ભણાવ્યું છે કે શાકુંતલ ભણાવ્યું છે, એ તો બધા છે જ છે. પણ મારું જે ફ્યુચર છે, અમારા જે યુવાન શિક્ષકો છે, અધ્યાપકો છે, એ પણ કાલિદાસને કેવો પ્રેમ કરે છે એનું એક નિદર્શન કરવું હતું. અને તમે આવ્યા અને આટલી બધી સજ્જતા સાથે આવ્યા, એનો ખૂબ આનંદ છે. આપનો બહુ બહુ આભાર. અને ભવદ્ભિઃ અવસરઃ દત્તઃ અતઃ ધન્યવાદઃ ઉપકૃતોસ્મિ. કારણં ભવन्तઃ સ્વયં વિદ્વાંસઃ કવયઃ કવિઃ કરોતિ કાવ્યાનિ રસમ જાનાતિ પંડિતઃ इति उक्ति अस्ति, किन्तु भवन्तः काव्यानि अपि कुर्वन्ति, रसमपि जानन्ति. अस्मादृशाः तु छात्राः, किन्तु भवद्भिः अस्मासु विश्वासः कृतः, तदर्थं वयम् उपकृताः स्मः भवतां. न केवलं विश्वासं, किन्तु मम आत्मविश्वासः अस्ति यत् भवतां हस्तानां कृते संस्कृतस्य भवितव्य रक्षितं वर्तते. सो मम पक्षतः शुभाशयाः. आगच्छन्तु पुनः पुनः. अत्रैव अस्माकं चैनल् मध्ये संस्कृतस्य कार्यक्रमाः विचार्यन्ते. आगच्छन्तु. भवद्भिः संस्कृतस्य प्रचारकार्यं भवतु इति मम इच्छा, मम शुभाशयाः अपि. धन्यवादः. उपकृतोस्मि. धन्योस्मि, अनुगृहीतोस्मि. धन्यवादः. હવે આપણે ઉજ્જૈન પાર કરી અને કુરુક્ષેત્રમાં આવ્યા છીએ. બ્રહ્મવર્ત જનપથમથ છાયયા ગાહમાન રાજન્યાનામ શિતશર શતૈર્યત્ર ગાંડીવ ધન્વા. જ્યાં ગાંડીવધારી અર્જુને 100,000 તીર છોડીને આખી ધરતીને ઢાંકી દીધી હતી,
જ્યાં ચીસો સંભળાયેલી હતી, જ્યાં 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 ગાંધારીના 100 પુત્રોની ચિતાઓ સળગી હતી, ત્યાં હે મેઘ તું જરા વરસજે અને એ ધરતીને શાતા આપજે. અને પછી તું આગળ વધજે. હવે હિમાલયના પ્રદેશમાં આવી જાય છે અને હિમાલય તો શબ્દાયંતે મધુર મનિલહિ કીચકા પુર્યમાણઃ. અને તું જોતો ખરા યાર, આ હિમાલય હવે અલકા નગરી આવવાની છે એટલે કાલિદાસ આખા વર્ણનને વધારે તીવ્ર બનાવે છે, સંગીત વગાડે છે અને પશુપતિને યાદ કરે છે. શબ્દાયંતે મધુર મનિલય કીચકા પુર્યમાણા સંસક્તાભિ ત્રિપુર વિજયો ગીયતે કિન્નરીભિ. કિન્નરો જ્યાં ગાય છે, જ્યાં જ્યાં વાયુથી પુરાતા વાંસના વન મધુર સુર રેલાવે છે, જ્યાં કિન્નરીઓ પોતાના સુંદર અવાજમાં ત્રિપુર વિજયના ગાન ગાય છે, જ્યાં મૃદુંગના જેવી ગર્જનાનો ધ્વનિ ગિરિકંદરાઓમાં ગુંજશે, એટલે કે જાણે કે તું એમાં તારું ગુંજન, તારો ગડગડાટ એમાં ભળશે, નગારાનો ગડગડાટ. એક બાજુ કિન્નરીઓનું સંગીત હશે, એક બાજુ મધુર ધ્વનિ રેલાવતા વનોના વંશ હશે. વાંસના વનમાં એક સરસ સિસોટી વગાડતો વાયુ વહેતો હશે, જાણે કે શિવ સંગીત મહોત્સવ ચાલતો હશે. સંગીતાર્થો નનુ પશુપતે તત્ર ભાવિ સમગ્ર. જાણે બધી સમગ્રીઓ ભેગી થઈ અને સંગીતવા આખું ત્યાં ચાલતું હશે. ભગવાન શંકર જાણે કે પ્રગટ થવાના હોય. અને કેવું છે, તત્ર અવશ્યમ વલય કુલિશો ઘટ્ટ નોદિર ગિર્ન તોયમ નિશ્યંતિમ ત્વમ સુર યુવતયો યંત્ર ધારા ગૃહત્વમ ક્રીડા લોલા. તું આ બધા ત્યાં દેવાંગનાઓ બહુ મસ્તી કરતી હશે. જલવહાવી નિશ્ચય તારા ફુવારામાં તને પકડી રાખશે. આ દેવાંગનાઓ ઓછી નથી, બધાને પકડી રાખે છે. તો તું પણ પકડાઈ જઈશ તો તારે શું કરવાનું? ક્રીડા લોલા શ્રવણ પુરુષૈર ગર્જિતિર ભીષૈરાત્તા એતઃ ભીષયે. તારે એમને બીવડાવવાની છે, કારણ કે તને પકડી રાખશે. નહીં તો એ દેવાંગનાઓને એમના કાનને કઠોર લાગે. ક્રીડા લોલા શ્રવણ પુરુષૈ. અને તારે એમને બીવડાવવા માટે એવી મોટી ગર્જનાઓ કરવાની છે, જેથી એમ લાગે કે આ આખું. અને સાહેબ, એવા પર્વતો, એવા પ્રદેશમાં મેઘ પ્રવેશવાનો છે જ્યાં કાળા ભમ્મર પર્વતો છે અને જાણે કે ક્રુદ્ધ શંકરનું અટ્ટહાસ્ય વેરાયેલું હોય એવા પથ્થરો ચારે બાજુ હશે. અને એમાંથી તારે અલકા નગરી તરફ જવાનું છે. અને ત્યાં તો મુક્તા જાલ ગ્રથિત મલકમ કામિની વાબ્ર વૃંદમ. હવે તારે ચિંતા નથી. હવે નિતરતા મેઘે તું અંદર પ્રવેશ કરીશ. અલકા નગરી આ જગતની શ્રેષ્ઠ નગરી છે, મારું સાસરું છે. તું જાતું ત્યાં મારી પ્રિયતમા ત્યાં રહે છે અને ત્યાં બહુ ઊંચા મકાનો છે. એની વાત હું તને કાલે કહીશ. એટલે મેઘ આજે તું બરાબર વરસી અને ભગવાન શંકરની પ્રાર્થના કરતા કરતા ઊંઘી જજે. મેઘદૂતની આપણે યાત્રા ચાલુ રાખીશું. સ્ટે ટ્યુન. જય જય ગરવી ગુજરાત. ઓમ નમઃ શિવાય.